શરબત અને છે ને બધું ખબર છે હવે રાજુબેન કિચન સેટથી રમે હે અને આ ડીશ રહી ને એ ઊંધી પડી ગઈ એમના માટે છે ને લાયા હતા નાસ્તો ચોકોસ ને. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં રહેવાનું હોય ને. અને જો વાગી ગયું છે એક વાગી ગયું છે અને આપણું વોક શરૂ થયું સાંજ 1 વાગે. 1 વાગી ગયો છે અને છે ને મારા આજુબેન પીવું છે લીંબુ શરબત. લીંબુ શરબત પીવું છે ને એ માટે મારે કરવાનું છે લીંબુ શરબત. અને છે ને બંધ રાખજો. અને છે ને આજ જો વરસાદનું એવું બધું છે, આખો આવે ને જાય છે ને. એકવારના મારા કપડાં પલળી ગયા. કારણ કે હું વહી ગઈ ત્યાં લેવા માટે કે શેનો જે ઝાપટું આવી ગયું તો કપડાં એકવારના પલળી ગયા. પણ તો જેમ કે અહીંયા રહેવા દીધા છે કેમ કે છે ને બહુ આવતો નથી, બંધ થઈ ગયો છે. એટલે મેં એવું લાગે ને પાછા ઘરમાં નાખી દઈશ. અને આજે છે ને આવે મારો બેસ્ટ ફ્રેન્ડ, મારા બેસ્ટીનો છે ને મેસેજ આવ્યો મને કે તું ક્યાં છું? એમ હું વલભીપુર આવેલી છું ને, તો તું ક્યાં છું? તે પછી છે ને મેં એને કોલ કર્યો પણ એને કંઈ થયો નહીં. આવેલી છે પ્રસંગમાં. તો મને કહેશે ને તું હોય ને તો હું આવું. તો મેં કીધું આય, કેટલા સમયથી અમે ભેગા નહોતા થયા. હવે છે ને કહેશે હું આવું. હવે આવક ન આવે કીધું છે ને ફાઇનલી આવજે. છે ને એ બેન આવ્યા છે પ્રસંગમાં. ફાઇનલી છે ને એ બેન આવ્યા છે પ્રસંગમાં. તે મને કહેશે છે ને જો હવે ફ્રી થવું ને તો આવું છું. પણ મેં કીધું આવજે તે એમ. તે આવે તો હવે સારું છે. શરબત કરવાનું છે. પાછું અંધારી તો ગયું જ છે. જો આધું પાણી ના બગાડતી. પાછું અંધારેલું તો છે જ તે. છે ને અંધારેલું તો છે જ તે. પણ એક ઝાપટું જેવું તેવું આવે, પછી પાછું વયો જાય, પછી પાછું ઉઘાડ જેવું કાઢે, પછી પાછું એક ઝાપટું આવે. એવું બધું કરે છે. નથી હરખો વરતો કે નથી બંધ થતો કે નથી ઉઘાડ કાઢતો, એવું બધું છે. અને કપડાં તો જો બહારને બહાર. પછી તો મેં રહેવા દીધા, અંદર કાંઈ લીધા નહીં. મેં કીધું અંદર નથી લેવા એવું લાગે ને તો પછી હમણાં ઉપર વસાડે છે ને અંદર નાખી દઈશ. અને મારે છે ને આ સ્થાપી એને કીધું છે કે છે ને મારા હારે બહાર આવજો એમ. એમની બે ફ્રેન્ડ છે ને એમનો કંઈક પ્રસંગમાં એ નહોતા જઈએ કેમ કે મને કે મારા હારે આવજો, આપણે બેસી આવી એમ. કે અમારે એમની હારે જવું પડશે કારણ કે મારે કંઈક કામ હોય તો એ પાસે મારા હાથે આવે. કે આજ છે ને મને કીધું છે કે આપણે બપોર વસાડે જઈશું. કે આ તો ઉડાવતા નહીં. મેં એમને હા પાડી. અને પછી મારો ફ્રેન્ડનો મેસેજ આવ્યો કે વલભીપુરમાં હોય ને તો હું આવું એમ. કે હજી સુધીનો કોલ કાંઈ આવ્યો નથી. કોલ આવે ને પછી ખબર પડે કે એ ક્યાં બોલી આવવાની છે, શું છે એમ. અને ભાભીનું છે ને આપણે 2-2:30 વાગ્યા બધા જઈશું, જોઈશું કેમ થાય છે. અને જો આ કંઈક કામ ચાલુ છે ને ઠક 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 અવાજ આજકાલ બહારમાં ચાલુ છે એવું છે. અને આજ તો મારે ખબર છે હું ત્યાં ગઈ ને તો પછી સાહેબજી ઘરે આવ્યા હશે. અને આવી છે ઘરનો ફોન હતો ને હારે લઈ ગયા. એ છે ને મને પછી એમ થયું કે હાળું ફોન ક્યાં ગયો એમ. પણ છે ને ફોન ક્યાં ગયો એમ. પણ ફોન તારો નહીં છે ને ઘરનો ફોન હાથે લઈ ગયા. અને મને એમ કે છે ને ફોન હું આ ખાટલા ઉપર જ મૂકીને ગઈ હતી, તાળું દઈને ગઈ હતી. મેં કીધું વળી ફોન ક્યાં ગયો છે. તો મેં તો આવીને કટલું ગોત્યો પણ ફોન ક્યાંથી ચડે. પછી છે ને એ લઈ ગયા છે. પછી ત્યારે દોસ્તાર ફોન કરીને પૂછી જો કે એ લઈ ગયા છે. તાણી મને હા કે છે ને હું ફોન લઈ ગયો છે. પછી હાસ્યું નકર હું તો છે ને આ બધે જોયું, અંદરવાળી રૂમમાં જોયું, આ બેગ હાથે બધું જોયું. મેં કીધું તાળું દઈને ગઈ હતી ફોન મેં કીધું ક્યાં ગયો ગયું છે એમ. પણ પછી એને ફોન કરો ને તે કે લઈ ગયું છે એમ એવું બધું છે. હાલો તે પછી છે જો હાથ દુખી ગયો મારો આમ નામ ફોન રાખી વિડીયોમાં બનાવી રહેજો. જો અહીંયા મેં લીંબુ શરબત બનાવી નાખ્યો છે. અને આમાં 3 હાટું કાઢી નાખ્યો. એક ગ્લાસ ઢેરિયાનો, એક ગ્લાસ મારો અને સ્ટ્રોવાળો ગ્લાસ અમારા રાજુબેનનો. અને આ ભાઈને છે ને અમારે આવી છે ઉતાવળ શરબત પીવાની. કાં શરબત પીવાની આવી ગઈ છે ઉતાવળ. પણ મેં કીધું ખાઈને ઘડીક મારશો છે લઈ લો. નહીં ખમાય, લઈ લો ભાઈ. હાથ ગંદા કરીમાં પછી જ્યાં ત્યાં ઢોળો નહીં આવીને પી લો. પછી મકોડા ખૂટતા નથી ધૈર્ય. એમાં નથી દેવાનું, એમાં પીલે ઢોળાશે. લોકો પીવે તો હાલો તો આવી જાઓ બધા શરબત પીવા. લઈ લેવો હોય બીજો છે થોડો. આવી જાઓ બધા શરબત પીવા. ઠંડો ઠંડો મસ્ત શરબત. દૂધની બોટલમાં દૂધ ખરાબ થઈ જાય છે. પછી હાલો તો છે ને ફટાફટ પી લઈએ શરબત. તો સેટ ફેમિલી જો અત્યારે કેવું છું ખબર છે. હવે રાજુબેન કિચન સેટથી રમે હે. અને આ ડીશ રહી ને એ ઊંધી પડી ગઈ ને તે હરકી નથી થતી. તે આધુ કટલાય ઘડીમાં હતી ધૈર્યમાં તો પણ હસી છે ને આ ડીશ ઊંચી નથી થતી. થઈ ગઈ છો આ તું રોતી હતી. મને કે મમ્મા ડીશ ઊંચી કરી દેતે. મેં કીધું વળી આ હે ને ડીશ ઊંચી કરવાની ક્યાં છે. ત્યાં જોયું ત્યાં નીચે ડીશ
આવું છે. અત્યારે વરસાદ નહીં આવતો બેટા, જોઈ લે તો. પાછું અંધારી ગયું છે. કપડાં ઠીક ઠીક. આવું છે કપડાનું. છો ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 6:06 5 મિનિટ લાગશે. અત્યારે વાગી ગયા છે 6 અને મારે છે ને પીવી છે ચા. તો ચા બનાવશું કેમ કે બપોર પછી છે ને મારા ભાગદોડમાં આખો દિવસ વયો ગયો. કેમ કે પછી મારી ફ્રેન્ડ આવી તેના જોડે ઘણાઈ કરી બેઠી અને પછી ભાભી હારે બહાર જવાનું હતું તે મારે બહાર ગયા. પછી ત્યાંથી આવ્યા 5 વાગે આવી પછી છે ને અત્યારે એક મારા 5:30 ટ્યુશનમાંથી છૂટે 5:30 લઈને પછી આવીના કપડાં થોડા ફૂકાણા હતા એ હકેલી મૂક્યા ને બધું કર્યું. હવે છે ને ચા પીવી છે. આજ તો મારે છે ને નાસ્તો આપી બેન બપોર ત્યાં નથી જ છે એ બેનના લખણમાં થઈ ગયા છે ચાલુ. એને હારે લેતી ગઈ હતી અને સાહેબ જે આવ્યા નથી ત્યાં ફોન કર્યો કે ક્યાં હું આવું છું એમ એ રીતે મારે થશે કલાક એટલે એને હજી કલાક થશે એટલે કલાક સુધી આપણે વાંચવાનું થતી નથી. મેં ચા ટાઈમ લાગી ગઈ હું મેં કીધું છે ને ચા પીને પછી બીજું કરવી. ચા પીને પછી છે સીધી કરવા માંડી છે આસ્તે રસોઈ કેમ કે મોડા આવશે એટલે ખાઈ પીને આવશે ફટાફટ પછી છે ને કરી નાખે રસોઈ. આ બેન એ બેન જોતા હતા ફોન પણ મેં કીધું છે ને મને ફોન આપે હું વિડીયો ઉતાર લઉં તો એ બેન ખીજાણાશે કાં એ બપોરે બધા આવ્યા હતા પછી કાંઈ વિડીયોને એવું કર્યું નહીં. પછી વાય તરત ભાભીને ફોન આવ્યો અને પાછી એકલી નથી ઘણા બધા એટલે બધાને તો કંઈ વિડીયોમાં બધાને આવવાનું ગમતું હોય ન ગમતું હોય એવું બધું છે ને પછી મેં વિડીયો કર્યો તો એ એકલી હોત ને તો કરે પણ હવે ફરી વાર મુલાકાત થશે ને તો એ વિડીયોમાં લઈશું બેનને અને આ ઘણા બધા હતા એટલે પછી ન લીધું. અને પછી આગળ વહી ગઈ હતી ભાભી યાર એમની ફ્રેન્ડના ઘરે પછી ત્યાંથી આવ્યા બજારમાં થોડું કામ હતું પછી કામ બતાવ્યું ને બધું કર્યું અને ચા પીવી છે. ચાનો હારે કંઈક ખાશું કારણ કે બરાબરની લાગી ગઈ છે ત્યારે તમારે છે બાય એવું બધું છે તાણ હાલો તો પછી છે ને આવી જાવ બધા ચા પીવા માટે. સેન ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 6:45 અને હજી અત્યારે આવ્યા સાહેબજી અને આ બેન એમના માટે છે ને લાયા હતા નાસ્તો ચોકોસ ને એવું લાયા હતા ને તે એ બેન મને કે મમ્મા મને દે જ તે એને દૂધનો ચોકોસ દીધા છે અને આ લોકો આટલું દૂધનો ચોકોસ ને એવું લાયા હતા અને આ છે બિસ્કીટ અને એવું લાયા હતા. પછી ક્યાંય ફરકી જગ્યાએ મૂકીશ ને છે ને મેં કીધું ચા કરતો તો ચા એમ નથી આને છે જમવું છે ભૂખ્યા થયા હશે કે સારું મેં તો વહેલા કરી નાખ્યું એટલે હાવ નથી થઈ ગયું પણ ભાત મૂકી દીધા હતા દાળ મૂકી દીધી હતી અને આ ઢોકળીનો લોટ બાંધી દીધો તો દાળ ઢોકળી અને ભાત એ રીતે કરવાનું છે. તો એને ભૂખ લાગી હતી ફટાફટ હવે છે ને ઢોકળી વણી નાખું દાળ વઘાર નાખું અને રેકુમાર ગયા છે બહાર રમવા. મને ખબર જ હતી કે મોડા આવશે એટલે ભૂખ્યા થશે એટલે મેં છે ને ઉતાવળ રાખીને ફટાફટ રાંધવાનું શરૂ કરી નાખ્યું હતું. એટલે પછી છે ને ફટાફટ જો રાંધી નાખીએ અને આ સેવા થઈ ગયા છે ભગવાન નામ છે કારણ કે ગયા હતા છે તળાજા એના કંઈક સર્વિસ બુકનું કંઈક કામ હતું નથી તળાજા ગયા હતા મને નહોતી ખબર તહેવાર નહોતા રહ્યા સ્કૂલેથી ડાયરેક્ટ વયા ગયા હશે પછી સર્વિસ બુકનું કામ હતું એટલે ગયા હતા તળાજા. અને મારા શ્વાસ તો હજી કપડાં સુકાયા નથી કારણ કે એક વખત પલળી ગયા હતા ને એટલે હજી સુધી કપડાં સુકાયા નથી. ના બેન ખાવા માંડ્યા છે વસ્તી ખબર દાળ ભાત ખાય કે ન ખાય બંધ કરું અને આને જોવો છે ફોન એટલે છે ને ફટાફટ બંધ કરવું પડશે કાં હા ને હાલો તે પછી છે ને વિડીયોમાં બનાવી રહી છો. સેન ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 9 પર 10 મિનિટ થઈ ગઈ છે અને આજ તો ત્યારની ફ્રી થઈ ગઈ હતી પણ છે ને અંદરની રૂમમાં ઉતાસી કારણ કે આજ બહારમાં પૂજા મકોડા બહુ છે જો મકોડા બહુ હતા ને તે કાલે ખાટલો બહાર ઢાળ્યો હતો અને બેડ ઉપર ઊંધેરીઓ ઉતા હતા પણ આજ તો છે ને સાહેબજીએ ખાટલો અંદર લઈ લીધું છે એ કાંઈ મૂવીને કાંઈ મૂવી આમ કાંઈ મજા ન આવે એવું બધું છે ને મકોડા શું મકોડા એમાં ભદવાળી છે બહુ મકોડા આવ્યા છે. મેં કેટલી વાર ફિનાઇલવાળું પોતું માર્યું અને પછી પાછું છે ને કપૂરવાળું પાણી છાંટ્યું પછી પાછું છે ને થોડું કેરોસીનવાળું પાણી છાંટ્યું અને એવું બધું કર્યું ને તોય તે મકોડા કાંઈ હા ખાતા નથી. અને મારે છે ને આધુબેનને નીચે તે બહુ ઉતરવા દેવા છે નહીં કેમ કે છે જો કવડી ગયું હોય ને તો પછી વારો પૂરો થઈ જાય એવું બધું છે. સો પછી આજ તો છે ને અંદર કુલર લઈ ગયા છે સો અંદર કુલર લઈ ગઈ ને અંદર સુઈ જવાનું છે આજે તો હજી તો કાંઈ હોવા નથી હજી તો મારા વિડીયોની એડિટિંગ ના અંતે બાકી છે. અત્યારે વિદ્યાર્થીઓમાં કરતા હતા હોમવર્ક એટલે હોમવર્ક કરી ગયા હવે ઘણી બાજુ શીખવાનું પછી બીજા છે નાસ્તો આધુબેન દિવસે નથી થતા તો હજી આને ઊંઘ આવતી નથી. મેં બધું આ જલ્દી બીજી છે પણ હજી બેન કાંઈ ઊંઘતા નથી આધુબેનનું અમારે એવું છે અને છે રોજ થંબનેલમાં હું મોટું થંબનેલના ખાખા છે એવું બધું છે હજી બધું કાંઈ થંબનેલનું મગજમાં આવી નથી એવું બધું છે તાણે કંઈક વિચારશે મતલબ થંબનેલના ખાખા બીજું શું. હાલો તે પછી છે ને આ વિડીયોને અહીંયા જ પૂરો કરીને મળી એક નવા બ્લોગમાં ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમે હોય ને તો ત્યારે એવું કોમેન્ટ કરવાનું
કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.